તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાનમાં હવે ફાઇનલી મિત્રો સિસ્ટમો ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે, એટલે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આવી રહી છે સૌથી મહત્વપૂર્ણ અપડેટ, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે, કારણ કે ગુજરાતમાં લાંબા સમયથી નીકળેલી હતી વરાપ, એટલે કે છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં એકદમ સૂકું વાતાવરણ હતું, કોઈ પણ સિસ્ટમ નહોતી, પરંતુ હવે ધીમે ધીમે મિત્રો થોડું વાતાવરણ સુધરી રહ્યું છે, વરસાદી માહોલ ફરીથી બનવા લાગ્યો છે બંગાળની ખાડી આસપાસ। ત્યારે આ સિસ્ટમ હવે ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્ય તરફ આગળ વધવાની છે। તેની વચ્ચે 8 તારીખથી મિત્રો ધોધમાર વરસાદોને લઈને જે આગાહી છે, એમાં ગુજરાતને કેટલી અસર થશે, કયા કયા ભાગો સિસ્ટમની અંદર આવી જશે, અને આના વિશે વિસ્તારથી અપડેટ આજના આ વિડીયોમાં મેળવવાના છીએ। આજના વિડીયોમાં આગળ વધીએ અને કયા કયા મુદ્દાઓ વિશે આપણે વાત કરવાની છે એનું એક લિસ્ટ બનાવીએ। એના પહેલા જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ મિત્રો અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે જો તમે છેલ્લે સુધી વિડીયો જોશો તો તમને બધી અપડેટ જે પણ કામની આવી રહી છે સૌથી પહેલા અહીંયા સચોટ રીતે મળી જશે। તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે પહેલા નંબર ઉપર। ટોટલ મિત્રો આજના વિડીયોમાં આપણે 2 થી 3 મુદ્દા એવા વાત કરવાની છે કે જેના આસપાસ તમામ હવામાન સમાચાર તમને અહીંયા મળી જશે। પહેલા નંબર ઉપર આપણે જે સિસ્ટમ હવે ગુજરાતની નજીક આવી રહી છે તેના વિશે સમજીશું, કારણ કે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરાપ હતી અને હવે આ સિસ્ટમ છે બંગાળની ખાડીથી આગળ નીકળી પડી છે અને કયા કયા ભાગો સુધી હવે કવર થઈ ચૂકી છે, અને હજુ મિત્રો આવનારા સમયમાં આ જે સિસ્ટમ છે તે કઈ રીતની જોવા મળી રહી છે એના વિશે કમ્પ્લીટ માહિતી તમને આપીશ। બીજા નંબરે હું તમને કેટલાક ફોટા અને નકશા આવી રહ્યા છે હવામાન વિભાગ તરફથી, તેને આધારે આપણે સમજીશું કે ગુજરાતના આવનારા સમયનું વાતાવરણ કેવું રહેશે, નકશાઓને આધારે સમજીશું। ત્રીજા નંબરે વાત કરીશું કોઈ ગામના વરસાદ વિશે, કયા કયા ગામમાં કેટલો પડશે વરસાદ, ગામના નામ સાથે માહિતી આપીશ, જેથી કરીને તમને ખબર પડે કે આવનારી કલાકોમાં આજની તારીખમાં એટલે કે ગુરુવાર 6 તારીખ બપોર પછીથી શુક્રવાર 7 તારીખની બપોર સુધી કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે કોઈ ગામના નામ સાથે સમજીશું અહીંયા પ્રોપરલી। ચોથા નંબરે મારે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ તમને આપવાની છે વાવાઝોડા ડોલ્ફિન વિશે, જે વાવાઝોડું બનેલ છે પેસિફિક મહાસાગરમાં તેના વિશે। અને 5મા નંબરે સૌથી કામની વાત અંબાલાલ પટેલની આગાહી। જી હા મિત્રો, અંબાલાલ પટેલે આપી દીધી છે વરસાદના નવા રાઉન્ડ વિશે નવી અપડેટ, તો એ પણ સમજી લઈશું આજના આ વિડીયોની અંદર। વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી અને કામનો રહેવાનો છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આ 5 મુદ્દાઓની વાત આપણે કરવાની છે ફટાફટ આજના આ વિડીયોની અંદર। તો 5 મુદ્દાની વાત મિત્રો કરીએ। એની અંદર પહેલા નંબરથી શરૂઆત કરીએ તો સિસ્ટમ અને બંગાળની ખાડીની બનેલું જોર જે છે તે કેવું છે એના વિશે વાત કરીએ। તો જોઈ લો મિત્રો, લાઈવ સિસ્ટમ અત્યારે જોઈ લઈએ તો વરસાદના રાઉન્ડો આજથી જે છે તે ખૂબ જ વ્યાપક બની રહ્યા છે। ઇવન બંગાળની ખાડી પાસે તો ખૂબ જ ઘાતક સિસ્ટમો આકાર લઈ રહી છે, જેને કારણે જે ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, હૈદરાબાદ, તેલંગાણા, ત્યાં આગળ મિત્રો સિસ્ટમોનું જોર ખૂબ જ વધી રહ્યું છે। ઇવન ગુજરાતના પાડોશી રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ ઉપર પણ મિત્રો સિસ્ટમ હવે આવી ચૂકી છે, અને જોઈ લો 7 થી 8 તારીખની અંદર આ સિસ્ટમ ગુજરાતને રસ્તો લેશે, અને પછી 8, 9, 10, 11 તારીખ તમે જુઓ તો ગુજરાત રાજ્ય માટે ભારે વરસાદ, એમાં 9 તારીખ ખૂબ ભારે રહેવાની છે, 9 અને 10 તારીખ ખૂબ જ ભારે વરસાદો રહી રહ્યા છે ગુજરાત ઉપર। એટલે કહેવાનો મતલબ એ છે કે સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીથી હવે નીકળી પડી છે, વાદળો ગુજરાત ઉપર પહોંચી ચૂક્યા છે થોડા અહીંયા મિત્રો જોશો તો બંગાળીય ખાડી અને જે પૂર્વીય ભાગો છે ત્યાં મિત્રો આ રીતની આ વાદળીની ભયંકર સિસ્ટમો જે છે તે આ રીતની આ બનેલી છે, અને ગુજરાત જે આવેલું છે તે અહીંયા પોપટી કલરના સર્કલમાં આવેલું છે, એટલે અહીંયાથી મિત્રો જે છે તે સિસ્ટમો હવે બંગાળની ખાડી તરફથી ધીમે ધીમે આગળ વધી રહી છે। અને વાત કરીએ ગુજરાતની, તો ગુજરાત ઉપર આ જે સિસ્ટમ છે તે પહોંચી શકે 8 તારીખની રેન્જમાં પાકા પાયે વરસાદ ભૂકા બોલાવવાને શરૂ કરશે, તો 15 તારીખ સુધીની મિત્રો જે છે તે આગાહી આ સિસ્ટમ વિશે આપવામાં આવી રહી છે। અને અત્યારે હાલમાં પણ જોશો તો કેટલાક છૂટાછવાયા વાદળો ગુજરાતમાં સક્રિય છે, અને આ જ વાદળોને કારણે 6 તારીખથી લઈને મિત્રો જે છે 6 તારીખ ગુરુવારથી લઈને 7 તારીખ અને શુક્રવાર છે આ બપોર સુધી તમને જે છે તે મિત્રો વરસાદ કઈ ભાગમાં જોવા મળશે, તો હું એક ગામના નામ સાથે આગળ અપડેટ આપું, કારણ કે વાદળો જે છે તે હજુ પણ એક્ટિવ છે ગુજરાત ઉપર, તેને કારણે ઘણા બધી જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે। એની અંદર મિત્રો જોઈએ તો નકશા અને ફોટા મારી પાસે સામે આવ્યા છે, જેના વિશે વાત કરીએ તો જોઈ લો અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં સિગ્નલ કયા આપી દેવામાં આવ્યા છે। તો આજનો મિત્રો નાવકાસ્ટનો આ નકશો છે, એટલે કે અત્યારે હાલની પરિસ્થિતિમાં કઈ ભાગોમાં એલર્ટ છે, હવામાન વિભાગે વરસાદની માહિતી આપી છે। આની અંદર જોશો તો વરસાદનું યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તો યેલો એલર્ટ વાળા ભાગમાં છૂટાછવાયા ભારે મધ્યમ વરસાદ પડી શકે, જેમાં જુઓ કયા જિલ્લાઓમાં હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે એ જોઈએ। તો અત્યારે હાલ મિત્રો છોટાઉદેપુર, ગોધરા, દાહોદ ઉપર મિત્રો છે તો અરવલ્લી, મહીસાગર, દક્ષિણમાં આવીએ તો છોટાઉદેપુરથી નીચે જુઓ તો મિત્રો જે
નીચેનો વિસ્તાર આવે મિત્રો, તાપી આવે, નર્મદા આવે, ત્યાંથી નીચે પણ મિત્રો જુઓ તો અહીંયા ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ આ બધા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે હવામાન વિભાગ તરફથી. અને અત્યારે હવામાન વિભાગે આ બીજો નકશો સિસ્ટમનો પણ જે જાહેર કર્યો છે એની અંદર પણ તમે જોઈ શકો કે ગુજરાત આ લાલ સર્કલમાં અહીંયા આવેલું છે ગુજરાત, અને ગુજરાતની એકદમ બોર્ડર પાસે પણ તમે જોશો તો અહીંયા રાજસ્થાન બાજુથી મિત્રો જુઓ તો આ વાદળીય સિસ્ટમ હવે એકદમ આવી ગઈ છે ગુજરાત પર, અને નીચેથી આ આખો એક ટ્રફ પણ લંબાઈ રહ્યો છે બંગાળની ખાડી પાસે. તો આ જે પહેલા નંબરની સિસ્ટમ છે મિત્રો જોઈ લો, અહીંયા લખી દો 1 અને 2 સિસ્ટમ છે. જે આ પહેલા નંબરની સિસ્ટમ છે તેના વાદળો ધીમે ધીમે ગુજરાત તરફ આ રીતના સરકી રહ્યા છે, અને આ 2 દિવસની અંદર 48 કલાકમાં તેના વાદળો આખા ગુજરાત ઉપરથી પસાર થવાના છે. એટલા માટે જ 8 તારીખે સવારથી લઈને 15 તારીખ સુધી ભારે વરસાદી રાઉન્ડ આ જે સિસ્ટમ આખી છે એને કારણે ગુજરાતમાં જોવા મળશે, અને હવામાન વિભાગે પણ નકશાથી સમજાવ્યું. હવે અહીંયા આગળ વધીએ અને એક વાવાઝોડાની સિસ્ટમ જે પેસિફિક મહાસાગરમાં બની છે તે કઈ રીતના અસર કરી રહી છે. તો જો આ પેસિફિક મહાસાગરમાં વાવાઝોડું ડોલ્ફિન બન્યું છે, અને ગુજરાત ક્યાં રહેલું છે તો જો આ નકશાની અંદર આ લાલ કલરનો જે એરો મારેલો છે તે મિત્રો આપણું ગુજરાત છે, ને આખો આ લાલ કલરનો બીજો એરો છે તે આખું આપણું ભારત છે. અને ભારતથી આ વાવાઝોડાનું અંતર અંદાજે પણ મિત્રો તમે ગણો તો ઓલમોસ્ટ 5000 કિલોમીટર ઉપરનું છે. તો વાવાઝોડું કઈ રીતે અસર કરે મિત્રો જોઈ લો. વાવાઝોડું તો અહીંયા બનેલું છે ચાઇનાની અંદર, એને કારણે ગુજરાતમાં કે ભારતમાં કોઈ અસર નથી, પરંતુ વાવાઝોડું જે અહીંયા બન્યું છે પેસિફિક મહાસાગરમાં એને કારણે કરંટ જુઓ તો આ રીતનો દરિયાની અંદર એનો કરંટ બને છે, અને કરંટ બનવાને કારણે જ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અહીંયા. તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાને કારણે આ વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં પ્રેશર, અને પ્રેશરથી પછી ગુજરાત સુધી તેના વરસાદો લંબાઈ શકે. અને આના વિશે અંબાલાલ પટેલે શું આગાહી આપી દીધી છે અહીંયા તમે લાઈવ વાંચી શકો અને જાણી શકો તો જોઈ લો. અંબાલાલ પટેલની મોટી આગાહી, આવનારા 72 કલાકમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની ભારે શરૂઆત થશે. એટલે સમજી ગયા તમે મિત્રો, આવનારી 2 દિવસની અંદર, જેમાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 4 થી 6 ઇંચના વરસાદ પણ પડી શકે. એટલે કે આજે સિસ્ટમ 8 તારીખે શરૂ થવાની છે, 9-10 તારીખે વધારે જોર પકડશે, અને 12 તારીખ સુધી જે છે તેનું જોર વધી શકે. અંબાલાલ પટેલે આગાહી પણ આપી દીધી છે. જો કે મિત્રો ઓગસ્ટ મહિનાના આવનારા દિવસો ખૂબ જ રસપ્રદ રહેવાના છે, કારણ કે 8 તારીખે સિસ્ટમ સક્રિય થશે, તો 8 પછી 9, 10, 11 બાદ જોર વધશે, પછી 15, 16 તારીખ આસપાસ નક્ષત્ર બદલાશે અને મઘા નક્ષત્રની શરૂઆત થશે, અને મઘામાં પણ પછી મિત્રો જોરદાર રાઉન્ડો છે. એના વિશે તો જ્યારે એ સિસ્ટમો બનશે ને આવનારો સમય નજીક આવશે ત્યારે હું તમને પ્રોપર માહિતી આપીશ આવનારા સમયની અંદર. હવે હું તમને એક ગામના નામને આધારે આગાહી આપી દઉં કે ગુજરાત રાજ્યમાં 6 તારીખ ગુરુવાર બપોર પછીથી લઈને 7 તારીખ શુક્રવારની સવાર બપોર સુધી કયા કયા ભાગોમાં કેટલા વરસાદ પડશે એ સમજવું ખૂબ જરૂરી રહેશે. તો જોઈ લો, સારા એવા વરસાદોના ઝાપટાની આગાહી છે મિત્રો. એવું નથી કે વરસાદ નથી, દક્ષિણ ગુજરાતમાં સારા એવા ભારે ઝાપટા પણ જોવા મળી શકે તેવી આગાહી છે. તો મધ્યમથી હળવા લેવલના વરસાદો જે છે તે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વ્યારા, બારડોલી, આહવા, ડાંગ, સાપુતારા, નવાપુર, ડેડિયાપાડા, ઉમરપાડા, નર્મદા અને તાપી સાથે અમુક ભાગના ભરૂચના વિસ્તારોમાં પણ. તો આ દક્ષિણ ગુજરાતનો આખો 80% એરિયો જે છે ત્યાં સારા એવા ઝાપટા પડવાની આગાહી છે. મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. હવે આના સિવાય સૌરાષ્ટ્રમાં આવી જાવ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જે પશ્ચિમીય સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં આગળ સારા એવા ઝાપટા પડવાની આગાહી, જેમાં રાજકોટ અને જામનગરમાં તો એકદમ એકદમ હળવા મિત્રો 10-15 મિનિટના ઝાપટા. એના સિવાય મિત્રો જુઓ તો જે દરિયાકાંઠાના ભાગો છે જેમ કે દ્વારકા હોય, પોરબંદર હોય, જુનાગઢ, ગીર સોમનાથ, આ 4 જિલ્લાના તાલુકાઓમાં જે છે તે થોડા મધ્યમથી હળવા, થોડા વધારે સારા ઝાપટા પણ પડી શકે એવી મિત્રો અહીંયા સિસ્ટમ આગાહી આપી રહ્યું છે. કચ્છમાં જુઓ તો દરિયાકાંઠે માંડવી, નલિયા, ગાંધીધામ બાજુ પણ છૂટાછવાયા ઝાપટાની આગાહી રહેશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જે દાહોદ બાજુનો પંથક છે, ખાસ તો દાહોદ, અરવલ્લી, મહીસાગરનો ભાગ, ત્યાં આગળ થોડા સારા એવા ઝાપટાની આગાહી છે. બાકી વડોદરા હોય, છોટાઉદેપુર હોય અને આણંદ હોય, આ બધા ભાગોમાં પણ સારા એવા મધ્યમ લેવલના ઝાપટા પડવાની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં જોઈ લઈએ તો ઈડર, મહેસાણા, સિદ્ધપુર, ઊંઝા, પાટણ, પાલનપુર, આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા ભારે ઝાપટા પણ જોવા મળી શકે. અને બાકી કોઈ ખાસ એવો મોટો વરસાદ હજુ પણ 6-7 તારીખે રહેવાનો નથી, પરંતુ ધીમે ધીમે 8 તારીખે સિસ્ટમ સક્રિય થશે. પછી 9 તારીખથી મોટી ખૂંખાર સિસ્ટમ ગુજરાત ઉપર બની રહેશે. તમે લાઈવ જોઈ શકો અહીંયા. 9 તારીખ હોય, 10 તારીખ હોય, આ સમય એવો બનશે કે ગુજરાતના મધ્ય અને ઉત્તરીય ભાગોમાં તમને મોટા આંકડા પણ નોંધાતા જોવા મળી શકે. હજુ આ સિસ્ટમ થોડી દૂર છે, પરંતુ જ્યારે નજીક આવે છે તો આપણે એના ઉપર વાત કરીશું પ્રોપર. બાકી મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના હવામાનમાં લગાતાર મોટા ફેરફાર એવા કોઈ થઈ રહ્યા નથી. વરસાદનો જે રાઉન્ડ હતો આની પહેલાનો એ 2 તારીખે સંપૂર્ણ થયો હતો. ત્યાર પછી 3, 4, 5 અને 6 આ દિવસો એકદમ વરાપ એટલે કે એકદમ કમ્પ્લીટ
સૂકા નીકળ્યા છે અને હવે 7 તારીખથી ધીમે ધીમે જે છે તે મિત્રો શરૂઆત સિસ્ટમની થાય અને 8 તારીખ પછી સિસ્ટમ જોર પકડે એવી પૂરેપૂરી આગાહી છે. એટલે આવનારા સમયમાં જે કંઈ પણ નવી અપડેટ આવશે હું તમારા સુધી પહોંચાડતો રહીશ આ ચેનલના માધ્યમથી. બાકી આ જેટલી પણ માહિતી છે ડિસ્ક્લેમર છે એટલે આપી દઉં કે બધી જ વેધર મોડલો, ડેટાઓ અને આંકડાઓ ઓનલાઈન જે અહેવાલ આવે છે એના આધારે છે. આની કોઈ પણ પ્રકારની જવાબદારી અમે લેતા નથી. ખેડૂત ભાઈઓ આગાહી માનવી કે ના માનવી એ કમ્પ્લીટલી મિત્રો જે છે તે ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ રહેશે. એટલે તમારે આગાહી માનવી કે નહીં એ તમારા ઉપર મિત્રો રહેલું છે. બાકી અમે કોઈ એવો દાવો કરતા નથી કે ફરજિયાત આગાહી 100% સાચી પડે. આવતીકાલે ફરીથી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.